પૂરો ખાઈ લો હવે. જોઈ ક્યારે મૂકી દઉં ઓલા ક્યારે. પીવાનું પાણી હોય ને પપ્પા? હે? પીવાનું પાણી હોય ને? પીવાનું પાણી. તું એક કામ કરતો હમ. અહીંયા જા રૂમમાં. ક્યાં? સમજાણું? શેડમાં. હા શેડમાં. એમાં છે ને 4 વાલ બંધ ખુલ્લા છે. 4 વાલ છે ને ખુલ્લા. હા. એમાંથી એક વાલ ખુલ્લો રાખ, 3 વાલ બંધ કરી દે ઓલી બાજુના. ઓલી બાજુ. હવે છે ને આપણે આ તુલસીને કહી દઈએ બરાબર. જો જો આમ પેલા છે ને આ પાણી જાય ને, જો આ પાણી હોરું નીકળી જાય, વાહ આ ભરાઈ જાય ને પછી પાછું તારે અહીંયા આવવાનું. આને ક્યાં મૂકવાનું? આને કાઢી નાખવાનું. આને કાઢી નાખવાનું. આ કાઢે એટલે આઈને પાણી પડશે, આખું ભરાય પી જાય બરાબર. એ પી જાય પછી શું કરવાનું? પછી આ પાછું નાખવાનું અહીંયા, એટલે આ પી જાય બરાબર. પછી આ પી જાય પછી ક્યાં નાખવાનું? આમાં જવાનું ઉપર. હા આ પણ માં જાય ને એમાં અહીંયા જાય. પછી આ ક્યારામાં જવા દેવાનું. કયો આ ક્યારો એ ભી જાય પછી આ નાકું વારવાનું. જીષ્ણુ આ પાવડાથી પછી આ નાકું વારવાનું અહીંયા, સમજાણું? પછી કેમાં જવા દેવાનું? આમાં આમાં આમ નહીં, આમ જો અહીંયા વાત જો ભાઈ આ બેમાં જીષ્ણુ જો આમાં 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 રેડી જામ વારવાનું. આવશે ને પાણી અહીંયા. સમજી ગયો તું? સમજાઈ ગયું કે ન સમજાવું? આમાં ખાલી પીવું. હા આ બધું તારે આજ પાણી ભરવાનું છે. મને નહોતી વારતું. આ તમે બે વારજો. તમારે પાણી વારતા શીખવાનું છે, નાકા વારતાનો. એક પછી એક બધાયમાં જવા દેવાનું. એક પછી એક. જો આ પી જાય આખું પછી શું કરવાનું? ક્યાં વારી? અહીંયા અહીંયા રેડી. અહીંયા વારવાનું. આ વાયરું એમ પણ એ ચાલુ પાણી છે એટલે મેં કોરામાં વાયરી. સમજાણું? અને જો તારે ચાલુ પાણીમાં ન વારવું હોય તો આ ભૂંગળું ચડાવી દેવાનું બીજે ક્યાંક, પાણી ઓછું થઈ જાય. સમજાણું? આ પી જાય પછી ઓલું પાવાનું. એટલે બધાય પાવાના છે. રેડી? એ પી જાય પછી ઓમાં મૂકી દેજે. રેડી? હાલો તમે કરજો બધું. હો કંઈ કંઈક બંધ કરજો, કંઈ કંઈક ચાલુ કરજો. પછી રીંગણા ઉતારી લેજો. જોમાં રીંગણા છે કંઈ ગલકા હોય કુણા ગલડા નહીં, કુણા ગલકા ઉતાર લેજો. હું જાઉં હવે. રેડી? રહેતી બેટા તું છાયા રે. તને ટોપી નથી ઉડી. હાલે આ ટોપી તું હાલ તને આપતો. એના છલકવા દેજે પૂરેપૂરું. હાલો રેડી? ટોપી ઓઢી લીધી ને? હાલો કરવાનું છે ને પાણી. હા હા અહીંયા થોડું ફૂટેલું છે. આ કરી લો. ઓલું પાઇપ પડે. આ સાઈડ નાખી દો. Mike. થઈ ગયું? હવે અહીંયા ખાડો ગાયડો ને ઓલી સાઈડ જાય એમ કર. અહીંયા તો પીળાવી ગયું છે. અહીંયા ખાડો ગાડી દઉં ને. આ તો પીળ જાય ને પછી.
એક વાં ઊંધી થવા દેવાની હોય. આ તો જો થઈ ગયું ગંદુ હોય. હા હાલ આપણે મિક્સી ના કરવાનું. હા લાઈ કરી દો. આને બંધ કરી દો પાણીને થોડીક વાર. બંધ કરી દો. હે હા ના થઈ ગયું. થઈ ગયું. ઉભો રહો બાર. જે કરું થઈ ગયું. કરજી કીધું તો નામ કરવાનું. હવે શૂટ કરીને પપ્પા અહીંયા ઠેક આવી ગયું. અહીંયા ઠેક આવી ગયું. હા મને વાળવા દે ઘીસને. ઓલી વખતે કેવાયું તો આ વખતે મને વાળવા દે. એટલે પકડી રાખ. હા પેલા આને નાખી દે. હે આને લે આને અહીંયા આને પેલા આ તો દાટી દઈએ. ઓ હાલ એને ઈ સાઈડ લેમાં આ સાઈડ લે. આ સાઈડ આવી જા. પેલા અહીંયા ધોળિયામાં જ નાખી દઈએ. આને આમ કરવાનું છે એટલે આ સીધી અહીંયા થઈ જાય. હા હા ખબર પડી ગઈ. આ સાઈડ લઈ લો. લે હું અડધું હું કરું. લાઈ જઈતી અઘરું હે. લાઈ ને ભાઈ તું આથી લેવાનું હે. Hey you. Hey you. Hey you. Hey. Oh yeah. Recipe. ખબર છે શું પેલા ઓલી ઘરતા એવું ક્રિસ્પી ઉપરો ચાલુ છે. હા એવું હું ગાવા
હા અહીંયા આવો બે, અહીંયા આવો, ભલે જાય પાણી. અહીંયા આવો બે. જો જયતીબેન, તમારે છે ને જયતીને બહુ ખબર પડો નાકા વારવાની. મેં જોયું આગળ. તમને હું શીખવાડું છું હું? ખેતી ખેતી, પાણી વાર્તા અને પ્રકૃતિનો સ્પર્શ. સમજાણું? તમારે હવે જો કાલે આખા દિવસમાં આને નહીં પાવાનું, બરાબર? પરમ દિવસે પાછા આજ પાયું ને બધું જ પાઈ દેવાનું બેટા. જીષ્ણુ, આજ પાયું ને પરમ દિવસે એક દી જવા દેવાનું, એક દી પાવાનું, એક દી જવા દેવાનું, એક દી પાવાનું. આટલું રેડી? એમ કરતાં કરતાં નાકા વાર્તા શીખો, પાણી વીખતા શીખો, ગારો ખૂંદતા શીખો. હો, નાકું વાર્તા આવડી ગયું બેટા? નાકું વાર્તા આવડ્યું? જયતીને સારું આવડ્યું. જયતીને ખરેખર સારી ખબર પડે છે. હા, આ બધું આમાં ટૂંકમાં કંઈ કોરું ન રહેવું જોઈએ. હજી જો એ પી જાય ને આ ક્યારો બેટા, એટલે ઉલ્લી બાજુનું લીંબુડી વાળું છે ને એમાં પાણી મૂકી દેવાનું. એમાં હા લીંબુડી, ઓલો આંબો, એ બધું પલળતું આમ જવા દેવાનું. હા, અને આજે છે ને જો આમાં ડ્રીપ છે એટલે આ બધું પી ગયું છે. હવે છે ને આ ડ્રીપ આમાંથી કાઢી લઈએ ને તો હવે બધું જ આ નાકાથી પાવાનું. અટાણે તમે કેમ પાયું એવી રીતનું પાવાનું. સમજાઈ ગયું બેટા? જો અટાણે પાણી કેવું જાય, જો મજા આવે પાણી વારવાની. હે, મજા આવે ને? વીખો તમ તારા ગારો જેટલો વીખો એટલો. તડકો ખાવાનો, આ બધી પ્રતિકાર શક્તિ વધે. તમારી રીતે કરો, તમારે જે કરવું હોય એ. સમજાણું? છોકરાઓને છે ને આ અનુભવ આપવો જોઈએ. વેકેશનમાં સાચું એનું વેકેશન. નકર આ ટીમ છે ને આ બધી પેઢી મોટી થઈ જાય ને મિત્રો, એટલે ને ખેતી શું હતી ને ખબર જ નહીં પડે. જો આવું કામ કરેલું હશે ને તો એને ખેતી પ્રત્યેનું આકર્ષણ રહેશે. આવતીકાલે આ એક પેઢી છે ને એ આપણું આ બધું સંભાળી શકે ને એવું એમને હૃદયની અંદર ખેતી પ્રત્યેનો, પ્રકૃતિ પ્રત્યેનો ભાવ જાગે એવું આપણે એને પ્રશિક્ષણ આપવું જોઈએ. છોકરાઓને છે ને ગમતું જ હોય. આપણે એવું માનતા હોઈએ છીએ કે આને ગારો ન વીખવા જાય, બાકી એના માટે એને પ્રિય બધી રમતો કરતા એને આમાં વધારે મજા આવતી હોય. અને આમાં તરસાય એવડા થાય, કારણ કે એટલો સખત તડકો છે આજે. પાણીની કિંમત થાય, બધી આ ખબર પડે. પી ગયું બેટા? હવે નાકું છે અઘરું છે તમારે. આમ આડું વારવાનું, ઓલું ઊભું કર્યું હતું ને એમ. હા, જોયું. આ તમારી ટોપિયું પલળેલી છે. જો ટોપિયું મોલ્લો થઈ ગયો. જો આમ કણા થઈ ગયું, કણા. જઈ તો અહીંયા આવતો બેટા, અહીંયા આવતો. રીંગણા કેવા થઈ ગયા છે. શું પીડ્યું છે? ધ્યાન રાખજે લાલ. જીષ્ણુ, હા, તમે ઓલું પાઈ આવ્યા બધું? પાણી ક્યાં મૂકીને આવ્યા? આંબા પાસે. મારે જવું જોઈએ ને? ના, બંધ કરી દેવું ને. બંધ નથી કરવું. હવે પાછું કાલે વાલ બંધ કરવા જવા જોઈએ. હાલ ને હું જઈ આવું છું. હા. તમે ઉપરથી આકડી કૂદતા હતા? ના,
હે? સીડી ઉપર સીડી ઉપર ધ્યાન રાખજો બેટા એકલા છો હા હો હા જો અમે આને બાયણે બહુ તડકો છે અમે અંદર છીએ બધા જો